ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ, ગુજરાતની વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું અને ઉંમરના બાદ વિના આંગણવાડીની બહેનોની બઢતી આપવા સહિતના મુદ્દે રેલી યોજાશે। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે ભારતીય મજદૂર સંઘ સાથે એફિલેટેડ સંગઠન છે અને રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતું સંગઠન છે। આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના મહત્વના પ્રશ્નો માટે વારંવાર મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી તથા રાજ્ય સરકાર શ્રીના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અને પ્રશ્નોના નિકાલ માટે આશ્વાસન પણ સંબંધિતો દ્વારા આપવામાં આવ્યું હતું। તારીખ 12 અને 13 જુલાઈ 2025ના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આ બાબતે ચિંતન અને મનન કરી આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તારીખ 4/8/2025ને સોમવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરી નારી શક્તિ પરચો દેખાડવા નિર્ણય લીધો છે। આંગણવાડી બહેનો આ રેલી અને સભાના કાર્યક્રમ સફળ બનાવવા જહેમત રહેલી છે। હેમલતાબેન પટેલ મેરું નામ। બેન તમારું નામ મારું નામ હેમલતાબેન જે પટેલ છે। બેન શું વિરોધ કરવામાં આવ્યો અને સુરતની આ કઈ જગ્યા પર વિરોધ? અમે 4 તારીખે સત્યાગ્રહ સાવણી રેલી માટે જવાના છે અને આ બીએલઓની કામગીરી સોંપવામાં આવી તેના માટે અમે ગાંધીનગર જવાના છે। એના માટે આજે ગાડી ભેગા થયા છે। ગરબા રમીને તમે વિરોધ કર્યો? હા, કે ગરબા રમીને અમે વિરોધ એટલે કર્યો કે મારી બહેનોને જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એ મારી બહેનો ગવર્મેન્ટ કર્મચારી નથી કે મારી બહેનોને આ ઓર્ડર આપે બીએલઓના। ખરેખર મારી બહેનોને આપવું જ નહીં જોઈએ અને એ જે આપવું જોઈએ કામ એ સરકારી કર્મચારીનું છે, એ મારી આંગણવાડી બહેનોનો નથી। પૂરી ગુજરાતની બહેનો આના માટે વિરોધ કરી રહેલી છે એટલે અમે 4 તારીખે સત્યાગ્રહ સાવણી જવાના છે અને એમએમવાયનો સ્ટોક જે આંગણવાડી પર આવવો જોઈએ ખરેખર કંટ્રોલમાં આવે છે તો એ કંટ્રોલમાં નહીં આવવો જોઈએ। આંગણવાડી પર આવે તો બહેનોને સહખર્ચે લાવવું નહીં પડે અને 25-25 કિલોના કટ્ટા એ આંગણવાડી બહેનો જાતે ઉચકીને લાવે છે આટલી ઉંમર પ્રમાણે। પછી એફઆરએસ જે મોબાઈલ આપ્યા નથી સરકારે અને પોતાના મોબાઈલમાં મારી બહેનો કામ કરી રહેલી છે તો એનું કેવાયસી કરવાનું અને દર મહિને એ બહેનનો ફોટો પાડવાનો। આ બી એક સરકારે ખરેખર આંગણવાડી બહેનોને બહુ એમાં અમારો 1 મહિના જેવો સમય નીકળી જાય છે। એક જણને કરવાનો અમને અડધો કલાક થઈ જાય છે તો ખરેખર આ એફઆરએસ પણ સરકારે બંધ કરવું જોઈએ અને જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે આંગણવાડીનો તો એનો લાભ પણ સરકારે આપવો જોઈએ છે। એ સરકારે અમને લાભ નથી આપ્યો અને જે અમને સ્માર્ટફોન જે આપેલા અમને તો 2019માં આપ્યા। અત્યારે અમને સ્માર્ટફોન આપવાના એમ કહેતા હતા અને હજુ સુધી અમને ફોન નથી આપ્યા તો સરકાર તાત્કાલિક ફોન આપવું જોઈએ। પછી નાસ્તાના બિલો અમને એડવાન્સમાં ખર્ચ આપવો જોઈએ। એડવાન્સમાં ગ્રાન્ટ આવે છે છતાં અમને અધિકારીઓ એડવાન્સમાં આપતા નથી તો એ 6 મહિના વરસ થઈ જાય તો એ અમને પૈસા મળતા નથી। અમારી માંગ પૂરી નહીં થશે તો અમે ગાંધીજીના માર્ગે જઈશું અને પાછા ગાંધીનગર અમે ધરણા પર બેસી જઈશું। એટલી તાકાત ભારતીય મજદૂર સંઘ અમારી ધરાવે જ છે અને એ અમે ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છે આંગણવાડી બહેનો। જય હિન્દ, જય ભારત।